અમદાવાદના વિરમગામે યુવકને બચાવવા માટે ગયેલું ટ્રેક્ટર જ પાણીમાં ફસાયું. વિરમગામ હાંસલપુર રોડ પર પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર ફસાયું. ટ્રેક્ટરના પાછળના ટાયર રોડની સાઈડમાં ઉતરી જતા આ ઘટના બની છે. બચાવ કામગીરી દરમિયાન ભારે વરસાદ અને પાણીનો પ્રવાહ હોવાથી મુશ્કેલી સર્જાઈ. સદનસીબે યુવક સહિત ટ્રેક્ટર ચાલકનો બચાવ થયો છે. તંત્રએ લોકોને પૂરગ્રસ્ત રસ્તાઓથી દૂર રહેવા અપીલ કરી. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. વિરમગામના વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દીપક. વિરમગામથી જે આ દ્રશ્યો સામે આવ્યા છે, યુવકને બચાવવા ગયેલું ટ્રેક્ટર જ ફસાયેલું હતું. હાલમાં પરિસ્થિતિ શું, માહિતી શું? બિલકુલ ઘટનાના દ્રશ્યો છે વિરમગામ હાંસલપુર રોડના, કે જ્યાં યુવકને બચાવવા ગયેલું ટ્રેક્ટર છે પાણીના પ્રવાહમાં ફસાયું છે. ટ્રેક્ટરના પાછળના જે ટાયર છે તે રોડની સાઈડ પર ઉતરી ગયા અને ટ્રેક્ટર પાણીના પ્રવાહની અંદર ખેંચાયું હતું. બચાવ કામગીરી દરમિયાન ભારે વરસાદ અને પાણીના પ્રવાહને કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ અને સદનસીબે હાલ તો જે બચાવવા ગયેલું યુવક છે તેનો બહાર બચાવ કરી લેવામાં આવ્યો છે, પરંતુ જે ટ્રેક્ટર છે તે પાણીની અંદર ગરકાવ થયું છે. મહત્વનું છે કે જે પ્રકારે ભારે વરસાદ પડી રહ્યો છે ને વિરમગામ હાંસલપુર ની અંદર જે પ્રકારની પરિસ્થિતિ છે તેમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા, પરંતુ જે બચાવ કરવા ગયેલું જે ટ્રેક્ટર છે તે પાણીની પ્રવાહની અંદર ખેંચાયું હતું. બિલકુલ, માહિતી બદલ આભાર દીપક.